તો ફિલહાલ કેમ છો? તો હમણાં જાઉં છું મેં કલોલ, ગાંધીનગરથી કલોલ ગોરા ખણવા. ચાલો તમને સૌ બતાડું બધું. બીજો અમે કેમ માલ ત્યાંથી ખણીને ગાંધીનગરમાં રાખીએ ગોડાઉનમાં. એક માલની ટ્રક આવી છે. એ માલ ઇમ્પોર્ટન્ટ નથી ને? હે ઇમ્પોર્ટન્ટ ઘણો ઇમ્પોર્ટન્ટ તો નહીં બતાવું. માલ ખાલી કરશો એ બતાવી દઈશ. અંદરનો મટીરિયલ નહીં બતાવું. ये बोरी है कि શું है? પ્લાસ્ટિકની કોથળી કે ગરદન બારતન બીટા ખાકી આખી જેનમાં અમે સીલ મારતા હતા દયા પર. ડીઝલ કેટલું મોંઘું થઈ ગયું. ખાલી 1000 રૂપિયામાં 11 લીટર આવ્યું. પહેલા જો 50 રૂપિયા ડીઝલ જડતું, 10 રૂપિયા ડીઝલ ભેગા થયા તઈ ગાડી નથી ને આવતી તઈ. હવે જે ગાડીઓ હોય તઈ પેલા ડીઝલ પેલા મશીનમાં વાપરતા, પાણી ખેંચવાનું મશીન આવે ને, પાણી મોટરમાં. હા એમાં વાપરતા. આવે નથી આપણું ફામે. હા એ તો કર્યું હતું ડીઝલ એમાં વપરાતું, એટલે સસ્તું હતું. હમણાં શું હોય કે બધી ગાડીઓમાં વપરાય રહ્યું એટલે સૌરવ જોશી थे ऊपर જવું है બ્લોગમાં. અહીંયા અમે ઓલું કોમર્શિયલમાં આવ્યા હતા ને એ જગ્યાએ ને જોઈને તો ફિલહાલ કલોલથી આ જગ્યા કાંક 10-15 કિલોમીટર જે આગળ છે. એટલે આપણી જે કંપની છે સૂર્ય સીડ ફાર્મ તેનાથી 30 કિલોમીટર આગળ. એટલે દોઢ કલાક લાગે. તો હમણાં બસ લોડ કરવા જઈ જ રહ્યા. પાછળ તમને સૌ બતાડીશ. ભારત બિલકુલ ગામડાના અંદર બનાવેલી છે આ કંપની. લોકો બી બસ નીકળી જવાય લોડ ભેગું. ફિલહાલ ભારધનની કંપનીમાં તો પૂછી ગયા. આટલી મોટી કંપની છે ભારધનની. ખાલી તમને સૌ બતાડું. ચાલો આવી રહ્યું. તો આટલામાં આખા 1000 ભારધન ભરવા અમને. આટલામાં ટોટલ 1000 છે ને? 1000નું આખું ભારધન ભરીને આવે. બસ જઈ રહ્યા ઓફિસમાં. તમને ડાયરેક્ટ ઓફિસમાં મળું ડાયરેક્ટ. તો તમે વિડીયોમાં બને રહો. ત્યાં મોટી ટ્રક કેટલા ટનની આવી છે? 12 ટનની ટ્રક છે. તમને બતાવું હું. તો ફિલહાલ અમે ઓફિસે પહોંચી આવ્યા અને માલ બી ખાલી થઈ ગયો આ ટ્રકમાંથી જેટલો ઉતારવો હતો. તો આગળ જોઈ શું છે કે શું નહીં. તો ફિલહાલ તો એવું છે કે તમને સૌને બતાડવી હતી ખાલી કંપની ભારધનની કંપની જે આવું કપડું યુઝ થાય છે આવાળું. તો એ પેકિંગ બી થઈ ગયું. પછી મેં આગળ વ્લોગ નહીં કર્યો એનો જે નવો માલ આવ્યો હતો તેનું. તો ફિલહાલ આ વ્લોગને કરું એન્ડ ને તમને સૌ મળું બીજા વ્લોગમાં. તો આગળ ચાલતા કાંક સારી વસ્તુ બનાવીશ. લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરતો. તમે વિડીયો તો જોવો છો પણ લાઇક ને સબસ્ક્રાઈબ નથી કરતા, જરૂર કરો.